ઝી 24 કલાક અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। અમેરિકામાં રહેતા ગેરકાયદે ભારતીયોની ઘર વાપસી થઈ ચૂકી છે। જી હા, અમેરિકાએ જે ભારતીયોને કાઢી મૂક્યા હતા તે ભારતીયો અમેરિકામાંથી રવાના થઈ અને હવે ભારત પહોંચી ચૂક્યા છે। ગેરકાયદે વસવાટ કરતા ભારતીયોની વતન વાપસી થઈ છે। તેઓ અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યા હતા। ભારતીયોને લઈને વિમાન ટેક્સાસથી ભારત પહોંચી ગયું છે, જેમાં 33 જેટલા ગુજરાતી હોવાનો દાવ કરાઈ રહ્યો છે, જેમાં મહેસાણા, ગાંધીનગર અને પાટણના લોકોને રિપોર્ટ કરવામાં આવ્યા છે। પંજાબના અમૃતસર એરપોર્ટ પર વિમાન લેન્ડ થયું। પોલીસ અમેરિકાથી પરત આવનાર તમામની પૂછપરછ પણ હાથ ધરશે અને કેવી રીતે અને કોની મદદથી તેઓ અમેરિકા પહોંચ્યા હતા તેની તપાસ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે કુલ 18,000 ભારતીયોને ડિપોર્ટ કરાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। આ પહેલા 2024માં પણ અમેરિકા 1100 ભારતીયોને પરત મોકલી ચૂક્યું છે। મહત્વનું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેના ચૂંટણી પ્રચાર સમયે જ કહ્યું હતું કે તે અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોની હકાલપટ્ટી કરશે। તો પદ સંભાળતાની સાથે જ ટ્રમ્પે તેના પર કામ શરૂ કર્યું, જે અંતર્ગત અમેરિકાનું મિલિટરી વિમાન 205 ભારતીયોને લઈને રવાના થયું છે। આ ભારતીયોમાંથી મોટાભાગના પંજાબી અને ગુજરાતીઓ છે। તો અમૃતસર એરપોર્ટ પર જ્યારે પહોંચ્યું હતું અમેરિકાનું મિલિટરી વિમાન, તે સમયની આ તસવીરો। અને હજુ તો આ ઝુંબેશ શરૂ થઈ છે, એનું પરિણામ કેટલું ને ક્યારે આવશે એ આપણે કહી શકીએ નહીં। પણ જેટલા ગુજરાતીઓ કે ભારતીયોને અમેરિકન સરકારે પરત મોકલ્યા છે એ બધા પ્રત્યે મારી સહાનુભૂતિ છે। અને સહાનુભૂતિ રાખવાનું કારણ એ છે કે આપણા ગુજરાતના જે વિદ્યાર્થીઓ, યુવાનો પોતાના જીવનની કેરિયર બનાવવા માટે પોતાનો ધંધો, રોજગાર, વ્યવસાય કરી અને આવક મેળવવા માટે પોતાના સગાવાલાના મદદથી, પોતાના મિત્રોની મદદથી અમેરિકામાં ગયા છે અને ઘણા વર્ષોથી પણ ગયા છે। એ બધા ત્યાં શાંતિથી રહી પોતાની સર્વિસ કરે છે, જોબ કરે છે, નાનો મોટો વ્યવસાય કરે છે। કોઈપણ રીતે લગભગ અમેરિકાના કોઈપણ કાયદાનો આપણા ગુજરાતીઓ ભંગ કરતા નથી અને બધા શાંતિથી ત્યાં પારિવારિક જીવન અને પોતાની વ્યવસાયિક કામગીરી કરે છે અને ત્યાં આગળ જે કમાણી કરે છે એમાંથી એમના પરિવારને, એમના ગામમાં એમના માતા પિતાને એવો એ રકમ પણ મોકલે છે। જો કમાઈને સારું કમાયા પછી પોતાના ગામમાં કે પોતાના વતનમાં પણ એ લોકો મદદરૂપ થાય છે। અને જે ગુજરાતીઓ કે ભારતીયો અમેરિકામાં દર વર્ષે લાખો ડોલર કમાય છે એ બધા જે રકમ ભારત સરકારના માધ્યમથી અહીંયા મોકલે છે એ પણ રેમિટન્સ જે કહેવાય છે એ પણ વિદેશી હુંડિયામાં આપણા ભારત દેશને પ્રાપ્ત થાય છે। એટલે આપણા ગુજરાતીઓ જે ત્યાં ગયા છે પોતાની રીતે ગયા છે, શાંતિથી ત્યાં કામ કરે છે અને અમેરિકન કાયદાને માન આપીને ત્યાં કામ કરે છે। પરંતુ અત્યારે એમને અમેરિકન સરકારે ફક્ત થોડી મંજૂરીઓ નહીં હોવાના કારણે અને એમને જે પરત મોકલ્યા છે એ મારી દૃષ્ટિએ સહાનુભૂતિથી વિચારવા જેવું છે। મારી તો બધાને વિનંતી છે, ખાસ કરીને મીડિયાને પણ મારી વિનંતી છે કે આવા જે પણ પરિવાર હોય એમના ગામો જઈ કે એ લોકો જ્યારે પાછા આવે ત્યારે પણ તમે જે ઇન્ટરવ્યૂ લો તો એમને કોઈ ગુનેગાર તરીકે નહીં પણ એક આપણા ગુજરાતીઓ છે, આપણા ભાઈઓ છે, આપણી દીકરીઓ છે અને પરદેશમાં કમાવા ગયા છે એ રીતે એમને સહાનુભૂતિથી તમે જો જોશો તો માનું છું એમને પણ સંતોષ થશે। આખી દુનિયામાં ભારતીયો દાયકાઓથી, સદીઓથી પહોંચેલા છે। તમે ભૂતકાળ જુઓ ગુજરાતનો તો ગુજરાતમાં 100 વર્ષ પહેલાં બધા આફ્રિકા જતા હતા, અમેરિકા જતા હતા, યુરોપ જતા હતા। એ બધા ત્યાં વર્ષોથી, દાયકાઓથી ત્યાં વસી મહેનત કરી અને અબજો રૂપિયા જે કમાયા એ અબજો રૂપિયા એમણે ભારતમાં કે ગુજરાતમાં પરત મોકલ્યા અને અનેક જાહેર સંસ્થાઓ, પછી શિક્ષણ ક્ષેત્રની હોય, હોસ્પિટલો હોય, ધાર્મિક ક્ષેત્રની હોય કે ગામના સ્થાનિક વિકાસની હોય, આ બધામાં 100 વર્ષ કરતાં વધુ વર્ષોથી જે ગુજરાતીઓ પરદેશ ગયા છે અને ત્યાં કમાયા છે એમણે આપણા રાજ્યને, આપણા ગામોને, આપણા વિસ્તારોને ખૂબ મદદ કરી છે અને એમના કારણે ગુજરાતની
પ્રગતિ પણ ઘણી થઈ છે. એટલે એમને મારી બધાને વિનંતી છે કે કોઈ પણ રીતે એક આરોપી તરીકે આપણે ના જોવા જોઈએ, પણ સહાનુભૂતિથી જોવા જોઈએ. અને મારી સરકારોને પણ વિનંતી છે કે એમને પણ સહાનુભૂતિપૂર્વક આપણા ગુજરાતીઓ છે, આપણા નાગરિકો છે, આપણા ભારતીયો છે, એ રીતે એમને મદદરૂપ થવું જોઈએ. એવી લાગણી મેં સવારે મીડિયા માધ્યમથી રજૂ કરી હતી. અને અત્યારે આપ સૌ મીડિયાના મિત્રો મારો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છો, તો આપના માધ્યમથી હું પણ બધાને વિનંતી કરું છું કે આપણા ગુજરાતીઓ જે પરદેશમાં છે, કદાચ નાની મોટી મંજૂરીઓ નહીં લીધી હોય, પણ બાકીના તમામ કાયદાઓનું અમેરિકામાં રહીને શાંતિથી પાલન કરે છે અને પોતે આવક મેળવે છે અને પોતાના પરિવારને અને પોતાના વતનને ખૂબ મદદરૂપ થાય છે. તો એ બધા તરફ આપણી બધાની સહાનુભૂતિ થાય એવી મારી બધાની વિનંતી છે. આવા લોકો ખાસ કરીને એવું કહેતા હોય છે કે ગુજરાતમાં રોજગાર નથી મળતા એટલે અમે કરોડો ખર્ચીને વિદેશમાં જવા માટે તૈયાર થતા હોય છે. તમને લાગે છે કે આ કારણ યોગ્ય છે? આ કારણ સાચું નથી. ગુજરાતમાં અને દેશમાં પણ અનેક પ્રકારના ઉદ્યોગ ધંધા રોજગાર ચાલે જ છે. નોકરીઓની પણ બધાને ખાનગી ક્ષેત્રમાં કે સરકારી ક્ષેત્રમાં સૌની લાયકાત પ્રમાણે કામગીરી મળે છે. પણ સમજો કે હું ઉત્તર ગુજરાતનો છું, મને ખ્યાલ છે અમદાવાદ સહિત આખા ઉત્તર ગુજરાત, મહેસાણા, ખેડા જિલ્લો, આણંદ જિલ્લો અને આપણું આખું દક્ષિણ ગુજરાત કે જ્યાંના લાખો ભાઈઓ પરિવારો કાયદેસર રીતે અમેરિકામાં, યુરોપમાં કે દુનિયાભરમાં વસે છે, એ બધા ત્યાં પોતપોતાના ઉદ્યોગ ધંધા વ્યવસાય ખૂબ સારી રીતે વિકસાવી ચૂક્યા છે. એ બધા એમના સગાવાલાને, એમના પડોશીને કે એમના ગામના વતનીઓને પોતાને ત્યાં નોકરી ધંધા માટે બોલાવે તો આપણા યુવાનો પરમિશન ના મળી હોય તો પણ જાય છે અને ત્યાં વસી જાય છે. અને આપણા ગુજરાતીઓ, આપણા ભારતીયો એમને ત્યાં મદદરૂપ થાય છે અને ત્યાં એ લોકો એમની કામગીરી ફરજ બજાવે છે અને આવક ધંધો નોકરી કરીને મેળવે છે. એટલે અહીંયા નથી એટલે ત્યાં જાય છે એ કહેવું સાચું નથી. અહીંયા હોય, અહીંયા છે છતાં પણ જાય છે. પણ વધુ વિકાસ કરવા, વધુ સારી આધુનિક સગવડો પ્રાપ્ત કરવા અને વધુ પ્રગતિ કરવા બધા જાય છે, એ જગ જાહેર છે. રોજગારી માટે શા માટે તે રોજગારીના દોષ આપે છે કે રોજગારી નથી એટલે અમે કરોડો ખર્ચવા તૈયાર થઈ ગયા? કારણ કે એ જ કરોડ રૂપિયા મારી પાસે મારા અનેક ઓળખીતાઓ ત્યાં છે. કોઈએ આવું નથી કહ્યું કે રોજગારી નથી માટે અમે જઈએ છીએ. જીવનના વિકાસ માટે, વધુ સારી પ્રગતિ કરવા માટે, જેમ ગામડાના લોકો અત્યારે અમદાવાદમાં આવીને બસે, સૌરાષ્ટ્રના બધા લાખો લોકો આપણા સુરતમાં આવીને બસ્યા, કે આપણા લાખો ગુજરાતીઓ દાયકાઓથી મુંબઈમાં જઈને બસ્યા છે. તો અહીંયા બધાને નોકરી ધંધા વ્યવસાય છે જ, પણ વધુ સારી પ્રગતિ કરવા, વધુ સારો વ્યવસાય મેળવવા બધા જતા હોય છે. દેખાદેખી પણ જવાબદાર નથી. સગાવાલા મિત્રો એક ગામના સમજો કે 25 જણા ગયા છે, એ 25 જણા ત્યાં ઠરીઠામ થયા છે, સુખી થયા છે અને એ મિત્રો બીજા મિત્રોનો બોલાવે કે તો તમે આવી જાઓ, અમે તમને અહીંયા સેટલ કરીશું. તો અહીંયા સારી નોકરી કરતા હોય તો પણ બધા જાય છે. એટલે અહીંયા નથી માટે જાય છે એ કહેવું યોગ્ય નથી. નીતિનભાઈ, ખાસ તો જે પરિવારના યુવાનોને ડિપોર્ટ કરવામાં આવે છે તેમના પરિવારો ચિંતામાં છે. ખાસ તો આવા યુવકોને હેરાનગતિ ન થાય તેના માટે પરિવારજનો રજૂઆત કરી રહ્યા છે. આપ કોઈ રજૂઆત કરી શકો છો? નહીં, હું તો જાહેરમાં આપ સૌના માધ્યમથી સરકારોને વિનંતી કરું છું કે આવા આવનારા લોકોને કોઈ બીજી તકલીફ ના પડે, કોઈ ખોટી ગેરકાયદેસર કનડગત ન થાય, એ માટે સરકાર પણ એમને મદદરૂપ થાય એવી હું જાહેર વિનંતી કરું છું. કારણ કે સરકારની મદદ સિવાય તો કશું જ શક્ય નથી. મારી સહાનુભૂતિ માત્રથી કોઈને મદદ નથી થવાની, પણ લાખો લોકોની, આપણી બધાની ગુજરાતીઓની સહાનુભૂતિ હોય, મીડિયાની સહાનુભૂતિ હોય અને સરકારની સહાનુભૂતિ હોય તો જ એ લોકોને રાહત થાય. એટલે બધાને સહાનુભૂતિ વ્યક્ત કરવા હું વિનંતી કરું છું. ભૂતકાળમાં પણ આવા કેસો બન્યા છે કે યુવકોને ડિપોર્ટ કરવામાં આવે છે, પરંતુ એજન્ટો જે તેમને છેતરીને મોકલતા હોય છે તેમના સામે કડક કાર્યવાહી નથી થતી. તેના માટે શું કહેશો? જો એ આખો વિષય જુદો છે. અત્યારે ટ્રમ્પ સરકાર આવ્યા પછી એમણે જે ઝુંબેશ ઉપાડી છે એ ઝુંબેશના ભાગરૂપે આપણા લોકોને પરત મોકલવામાં આવે છે. આ કોઈ એરપોર્ટ ઉપર પકડાયેલા નથી, કોઈ કબૂતરબાજીમાં કેનેડા કે બીજે ક્યાંય બોર્ડર ઉપર પકડાયેલા નથી. આ તો અમેરિકામાં વર્ષોથી ગયા છે અને ત્યાં સેટલ થયેલા છે, નોકરી ધંધો અને પોતાનો વ્યવસાય કરે છે એવા લોકો માટે